રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો 80મો સ્વતંત્ર પર્વ ઉજવાયો। દેવપુરા પ્રાથમિક શાળામાં પ્રાંત અધિકારીએ કર્યું ધ્વજવંદન। વિદ્યાર્થીઓની દેશભક્તિભરી પ્રસ્તુતિઓએ મંત્રમુગ્ધ કર્યા। રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે આવેલ દેવપુરા પ્રાથમિક શાળામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પ્રાંત અધિકારીના વરદસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીતના ગાન સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, આગેવાનો, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલી દેશભક્તિભરી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી। રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે દેવપુરા પ્રાથમિક શાળામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી। તાલુકા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં રાધનપુરના પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પટેલ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રગીતના સુર સાથે સમગ્ર શાળા પરિસર દેશભક્તિના માહોલમાં ગુંજી ઉઠ્યું હતું। કાર્યક્રમમાં કલ્યાણપુરા ગ્રામ પંચાયતના સરપંચ સીતાબેન મહાદેવભાઈ, તલાટીકમ મંત્રી, તાલુકા પ્રમુખ, ઉપપ્રમુખ આરેફો મિત્તલબેન, બીઆરસી નવીન વડેલ, તાલુકા શિક્ષણાધિકારી ભીખાભાઈ સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન કલ્યાણપુરા પ્રાથમિક શાળા અને દેવપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ આધારિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે પર્યાવરણ સંરક્ષણનો પણ સંદેશ પાઠવવામાં આવ્યો હતો। સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ઉપસ્થિત સૌએ દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે પોતાની જવાબદારી નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। દેશની આઝાદી માટે બલિદાન આપનાર શહીદોને યાદ કરી તેમને નમન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી દેવપુરા પ્રાથમિક શાળાનું પરિસર ગુંજી ઉઠ્યું હતું। આમ કલ્યાણપુરા ગામે યોજાયેલા તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ, ધ્વજવંદન, દેશભક્તિભરી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને વૃક્ષારોપણ સાથે ઉત્સાહભેર ઉજવાયો હતો। અહેવાલ આજે રાધનપુર તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કલ્યાણપુરા ગામની દેવપુરા પ્રાથમિક શાળામાં કરવામાં આવી। ગ્રામજનો, તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ સૌ અંશભેર ભાગ લીધો। બાળકોએ સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપસ્થિત કર્યા અને ગામમાં અને શાળાના પરિસરમાં એક રાષ્ટ્રપ્રેમનો માહોલ ઊભો કર્યો। આ પ્રસંગે જે પ્રવચનો થયા અને આપણે સૌએ જે આહ્વાન કર્યું એમાં એક મુખ્ય રહ્યું કે આજે આપણે સૌ આપણને આઝાદી જે વારસામાં મળી છે એને આગળ વધુ મજબૂત કરવા અને વધુ વિકસિત કરવા માટે સૌ પ્રયત્નશીલ રહીએ। સૌ નાગરિક પોતાની જવાબદારી સમજે અને આપણા ભારતને વધુ સશક્ત કરવા સૌ પ્રયાસશીલ રહીએ તેવો સંદેશો આપણે સૌએ આપ્યો છે। આપણે 15મી ઓગસ્ટ એ ફક્ત સ્વાતંત્રતા દિવસની ઉજવણી માટે જ ભેગા થયા નથી, પરંતુ આજે એ અસંખ્ય વીર સપૂતોના બલિદાનને યાદ કરવા માટે પણ એકત્ર થયા છીએ, જેમણે પોતાના ત્યાગ, સંઘર્ષ અને બલિદાન થકી આજે આપણે જે ભારતમાં જીવી રહ્યા છીએ તેવું આઝાદ અને સશક્ત ભારત આપ્યું। ઠેર ઠેર સ્વાતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન અને તિરંગો આજે પૂરા ભારત વર્ષમાં લહેરાઈ રહ્યો છે। આ તિરંગો એ ફક્ત એક કપડાનો ટુકડો નથી, પરંતુ તેના રંગો, તેનું અશોક ચક્ર એ કેટલાય વીર જવાનોની બલિદાનની સમાવેશ કરે છે, કેટલાય નાગરિકોના સપનાઓનો સમાવેશ કરે છે, અદમ્ય સાહસ અને શૌર્યનો સમાવેશ કરે છે। અને એટલે જ આજે આ પર્વ નિમિત્તે હું આપ સૌને નમન કરું છું અને સૌને સ્વાતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવું છું। મિત્રો, આઝાદીના સંગ્રામનો એક પ્રસંગ આપણને સૌને યાદ હશે।